ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ અને શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે વાર્તા લેખન અંગેનો એક દિવસીય રાજ્યકક્ષાનો પરિસંવાદ અને વાર્તા લેખન શિબિર યોજાઈ। પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે કરણસિંહ ગોહિલ, પ્રિન્સિપાલ અને મહામંત્રી ગુજરાત વ્યાયામ મંડળ રાજપીપળા તથા અતિથિ વિશેષ પદે પ્રહલેશ આચાર્ય, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા, જ્યોતિ જગતાપ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને મંત્રી સાહિત્યકાર દીપક જગતાપ તથા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો ઉપસ્થિત રહ્યા। જનકલ્યાણ સેવા ટ્રસ્ટ પ્રમુખ જ્યોતિ જગતાપે સંસ્થાનો પરિચય આપી સંસ્થા દ્વારા યોજાતી સાહિત્યિક પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો। સાહિત્યકાર દીપક જગતાપે કાર્યક્રમનું સફળ આયોજન કરી નર્મદાના ઇતિહાસમાં સૌપ્રથમવાર વાર્તા લેખન પરિસંવાદ યોજી નર્મદામાં સાહિત્યની યોજાતી વિવિધ પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો। છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ખાતે વાર્તા લેખન શિબિરમાં વાર્તા લેખનમાં રસ ધરાવનાર રસિકો, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો જોડાયા હતા। વાર્તાકાર દર્શનાબેન વ્યાસે ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તામાં પાત્ર લેખન, સંવાદ અને ભાષાશૈલી વિષય ઉપર તથા વાર્તાકાર જયશ્રી પટેલ ટૂંકી વાર્તાનો ઉદ્ભવ, સ્વરૂપ વાર્તામાં કથા અને માવજત વિષય પર વ્યાખ્યાન આપ્યું। બાઇટ 1 દર્શનાબેન વ્યાસ, બાઇટ 2 કરણસિંહ ગોહિલ। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા। હું દર્શના વ્યાસ દર્શ આજે ભરૂચથી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજની અંદર એક વાર્તાના વર્કશોપની અંદર હું વક્તા તરીકે આવી છું અને આ સુંદર ઉપક્રમ આ કોલેજની સાથે સાથે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સંગમ સંસ્થાએ બંને ખૂબ સરસ આયોજન કર્યું છે। ગુજરાત સાહિત્ય અકાદમીનો આ એક ઉમદા ઉપક્રમ છે કે જેમને ટૂંકી વાર્તાના સાહિત્યના સ્વરૂપને એક વધુ સારી રીતે એને વિકસાવવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરે છે। અહીંયા દીપકભાઈ જગતાપભાઈએ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને કોલેજનો પણ આ સંસ્થા આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ મોટો સહયોગ રહ્યો છે। આજનો કાર્યક્રમ ખરેખર કોલેજના વિદ્યાર્થીઓ માટે એક સારા વિષય ઉપરનો રહ્યો અને ખૂબ બધાએ મન ભરીને માણ્યો અને મને આશા છે કે આમાંથી એક નવા વાર્તાકાર આપણને સાંપડશે અને ગુજરાતી સાહિત્યની સેવાનું એક આ નિમિત્ત બનવાનું મને અવસર મળ્યો। તો ટૂંકી વાર્તાનું સ્વરૂપ, વાર્તા વિષય જે છે કે યુગોથી આપણે સાંભળતા આવ્યા છીએ અને એ સાંભળતા આવા કેમ કે માનવ જીવનની સાથે સંકળાયેલું સ્વરૂપ છે અને એ સ્વરૂપને આજે આપણે ભાગતી જિંદગી, મોબાઈલ, સોશિયલ મીડિયા એ બધાથી આપણે જ્યારે સાહિત્યમાં દૂર થતા રહે ત્યારે ટૂંકી વાર્તા એક આપણને એક ક્ષણની અંદર એક જીવનની એક ઉર્જા આપે છે। તો એક ટૂંકી વાર્તાના સ્વરૂપ ઉપર મેં ખાસ કરીને આજે મારો વક્તવ્ય રહેશે કે જેના એમના જે વાર્તા લખવા માટેના જે સ્તંભો હોય, જે પાયાની જરૂરિયાત હોય છે, તે જે એક ટૂંકી વાર્તાને ખરા અર્થમાં ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપે, તો એના વિશે મારું આજે વક્તવ્ય રહ્યું। આપની એવી કઈ ટૂંકી વાર્તા છે જે અત્યાર સુધી પ્રસિદ્ધ થઈ? મારી ટૂંકી વાર્તાઓ ઘણી બધી પ્રસિદ્ધ થઈ છે, પણ મારી નજર જાયો અને બારે મેઘ ખાંગા એ બંને વાર્તા છે એ મારી સિગ્નેચર વાર્તા કહી શકાય। મારી હાશ વાર્તા છે એ આધુનિક નારી ઉપરની, એ પણ ખૂબ સરસ છે અને વાર્તા વિશ્વ કલમનું ફલક દ્વારા હું પણ ટૂંકી વાર્તાના સ્વરૂપો પર કામ કરું છું અને એના જે અત્યાર સુધીમાં 61 જેટલા અંક થયા અને 200થી વધુ લેખકો એની સાથે જોડાયેલા છે મારી સાથે અને 14 જેટલા વાર્તા સંગ્રહનું સંપાદન કર્યું છે। નવલકથા, દીવનો ઇતિહાસ, ઘણું બધું લેખન થયું છે, પણ આ બધા લેખન સાથે નવલકથા અને નવલિકા એ બંને સ્વરૂપો એ મારા હૃદયની નજીક છે અને જ્યારે પણ એની વાત કરવાની આજે આ કોલેજમાં અવસર મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે મને મારા ગમતા ફિલ્ડ પર આજે આ એક ફિઝિકલ એજ્યુકેશનની કોલેજમાં ગમતા ફિલ્ડ પર મને ગમતી પીચ પર એક સિક્સર મારવાનો મોકો મળ્યો એટલે મને ખરેખર અહીંયા આવીને આનંદ થયો કે એકદમ રમ્ય જગ્યા છે। શાળાનો પ્રાંગણ, આચાર્ય શ્રી બધાનો ખૂબ સહયોગ સાંપડ્યો અને ખૂબ સારી રીતે એક આ કાર્યક્રમ સંપૂર્ણ થયો અને મને આનંદ છે કે હું વાર્તા વિશ્વ કલમનું ફલકમાંના જે સંસ્થા દ્વારા હું જે કાર્ય કરી રહી છું, તો હું વાર્તાના આ વિભાગને હું વધુ એક વેગ આપી શકી આ મારા કાર્યક્રમ દ્વારા। આજે વાર્તા લેખન ઉપર જે આખો કાર્યક્રમ રહ્યો
કેવું આયોજન ને કેવું આપ કહેશો કે વિદ્યાર્થીઓને શું ખાસ મળશે? હું ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળનો મહામંત્રી, આ કોલેજનો નિવૃત્ત પ્રિન્સિપાલ અને ગુજરાતભરમાં રમત જગતના કાશી તરીકે પ્રખ્યાત શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં આ પરિસંવાદ યોજાયો. ભાઈ દીપકભાઈએ ખૂબ જહેમત કરીને આ પરિશ્રમનું આયોજન કર્યું. બહેનોએ ખૂબ સુંદર વક્તવ્ય દ્વારા વાર્તા લેખન અંગેની સમજૂતી આપી અને સમગ્ર કાર્યક્રમને સુંદર રીતે આયોજિત કરી આ કાર્યક્રમની સફળતાનું શ્રેય એમને જાય છે. વિદ્યાર્થીઓને શું આમાંથી ખાસ માર્ગદર્શન મળ્યું? વિદ્યાર્થીઓને વાર્તા લેખન ક્ષેત્રે એમની શક્તિઓ વિશ્વે એમનામાં જે સુસુપ્ત શક્તિઓ છે એ શક્તિઓ બહાર આવે એ માટે આ વાર્તા લેખનનું જે આ પરિસંવાદ યોજાયો એ પ્રેરણારૂપ બનશે એવી અમને શ્રદ્ધા છે.